અમદાવાદના પ્રજ્ઞાચક્ષુ પર વરસ્યો પોલીસનો દંડો। ચાંગોદરના પીએસઆઈ સોનલ રાઠોડે પ્રજ્ઞાચક્ષુ પર દંડો વીજ્યો। તો પહેલા પ્રજ્ઞાચક્ષુ પર લાઠીઓ વરસાવી પછી માફી માંગવા પીએસઆઈ પહોંચ્યા। ગોપાલ દર્દી નામના વ્યક્તિને પીએસઆઈ સોનલ રાઠોડે માર માર્યો હતો અને માફી માંગવા આવેલા પીએસઆઈ સોનલ રાઠોડ મીડિયાને જોઈને ત્યાંથી ભાગ્યા। તો રોફ જવાબનાર પીએસઆઈએ કહ્યું કે આ તો મારા ઓળખીતા છે એટલે આવ્યો છું। તો ચાંગોદર પોલીસ સ્ટેશનની પીએસઆઈ સોનલ રાઠોડે ગોપાલભાઈ દર્દીને માર માર્યો હતો। પોતાની દુકાનમાં કેટલાક છોકરા પડીકા તોડતા હોવાથી છોકરાને ગોપાલભાઈનો હાથ અડી ગયો હતો અને ભૂલથી છોકરાને ગોપાલભાઈનો હાથ અડ્યો એટલે પીએસઆઈએ માર માર્યો હતો। યુનિવર્સિટી પોલીસ બોલાવી પ્રજ્ઞાચક્ષુને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા। છોકરાઓને વાગ્યું ન હોવા છતાં દંડાથી તેમને માર મારવામાં આવ્યો। તો આ ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત એ પડ્યા છે। તો પીએસઆઈની મનમાની સામે આવી। અમદાવાદના એક પ્રજ્ઞાચક્ષુ જેમના પર પોલીસે દંડા વરસાવ્યા। ચાંગોદરના પીએસઆઈ સોનલ રાઠોડ જેમણે પ્રજ્ઞાચક્ષુ પર દંડો વીંઝ્યો હતો અને આ દ્રશ્યો એક વિડીયો પણ સામે આવ્યો છે। પહેલા પ્રજ્ઞાચક્ષુ પર લાઠીઓ વરસાવીને પછી એ પીએસઆઈ માફી માંગવા પહોંચી ગયા હતા। સાથોસાથ ગોપાલ દર્દી નામના એક વ્યક્તિને પીએસઆઈ સોનલ રાઠોડે માર માર્યો હતો। આ વિડીયો પણ સામે આવ્યો। માફી માંગવા આવેલા પીએસઆઈ સોનલ રાઠોડ મીડિયાને જોઈને ત્યાંથી ભાગ્યા હતા। ગુલભાઈ ટેકરા વાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે, એટલે જયારે અવાજ આવે તારું કોઈ કોણ છે ખાલી હાથ આમ કરું તો આજે એવી રીતના કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ મા બેન હામાની। પછી એને કઈક ખબર નહીં કઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવી મને યુનિવર્સિટી લઈ ગયા। યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી। મેં ત્યાં પેલા પોલીસ વાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે, એને કઈ વાગ્યું નથી। પોલીસ વાળાએ ભાઈઓ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના મને કશું નહીં થતું। બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો। મને પોલીસ સ્ટેશનની અંદર કોઈ બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો। મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો અરે મને પેલા આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5। તો પછી પીડિતના ઘરે જઈને પીએસઆઈ સોનલ રાઠોડે શું કહ્યું હતું આવો સાંભળીએ। આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું, હું ગિલ્ટી ફીલ કરું છું અને મારો કારણ એવું નતું મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહારગામ પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, તું વાંધોડો શું કે તારું આખું ખાનદાન પતાવી દઈશ કે હું તને નહીં છોડું। મને એટલું બધું ખરાબ શબ્દમાં વાત કરીને ગાળો તો એટલી બધી બોલી છે કે આપણને શરમ આવે સાંભળતા। એટલી ગંદી ગાળો બોલી બરાબર। અને પછી ત્યાંથી પેલા પીએસઆઈ બેન આયા, બેન પીઆઈ બેન યુનિવર્સિટી વાળા, એમને કીધું એ બેન તમે અમને હાથ ના અડાવતા આમ છે તેમ છે। પછી એ મારી મને છોડ્યો। અત્યારે જે બેન આવ્યા હતા એ કોણ હતા? એ પેલા ઓળખી ગયો, એ જ બેન હતા અને એમણે જ તમને માર્યો? એમને જ મને બહુ માર્યો। અત્યારે આવીને એમણે શું કર્યું તમને? અત્યારે આવીને કે ભાઈ હું એના માટે આવ્યું છું, પણ શું કરું, સમાધાન માટે આવ્યા હતા, હું મારે સમાધાન નથી કરવું। ઘર સુધી આવવાનું તો આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, એક તરફ પોલીસ વિભાગ એક કામ કરે છે કે લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતે, લોકોમાં વિશ્વાસ સંપાદન કેવી રીતે થાય, એના કાર્યક્રમો પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે। અને આ તરફ ચાંગોદરનો આ કિસ્સો એ પોલીસની આબરૂ ઉપર એ ધબ્બો લગાવી રહ્યા છે। હવે શું એ પીએસઆઈ સામે કાર્યવાહી થશે દીપક? અંકુર, અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારનો આ કિસ્સો છે કે જ્યાં ખાખીને સંસાર કરી છે મહિલા પીએસઆઈ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારવામાં આવ્યો। એટલું જ નહીં, પોલીસ સ્ટેશન લઈ જઈ અને તેને ફરિયાદ પણ કરવામાં આવી। મહત્વની બાબત એ છે કે જ્યારે એક બાજુ પોલીસ એ છબી ઉપરાવવા માટે એ કરે છે કે માનવતા બતાવવાની હોય, પરંતુ બીજી તરફ એ મહિલા પીએસઆઈ કે જેના દ્વારા ખાખીનો રોફ જમાવવામાં આવ્યો અને પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ હતો તેને માર મારવામાં આવ્યો। પંચવટી ખાતે જે દરજી ગોપાલભાઈ છે તેમનો પાનનો ગલ્લો ચાલતો હોય છે, ત્યાં બાળકો અવારનવાર જતા હોય છે ને એ બાળકો પડીકા લઈને ભાગે તે જ બાબતે થઈને તકરાર થઈ હતી। જે પીએસઆઈ છે સોનલ રાઠોડ તે ચાંગોદર ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે। આ જ પીએસઆઈ દ્વારા તેના પુત્રને ક્યાંક લાફો મારતા મામલો બીચક્યો હતો અને તે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે તેને મારવામાં આવ્યો।
પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને પોલીસ હાજર પણ હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ ખાતે તેમને લઈ જવામાં આવ્યા અને તેમને માર મારવામાં આવ્યો હતો. અહીં મહત્વની બાબત એ છે કે જે પીએસઆઈ સોનલ છે તેમના દ્વારા તેમને ઢોર માર્યા બાદ તેમના ઘરે ગયા હતા અને સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સમાધાન ન થતા હવે મીડિયાને જોઈ અને જે સોનલ રાઠોડ છે પીએસઆઈ તે ભાગ્યા હતા. સમગ્ર બાબતે ઉભી થઈ રહી છે કે જે પીએસઆઈ સોનલ રાઠોડ છે તેમની સામે કાર્યવાહી થશે કે નહીં. પ્રજ્ઞાચક્ષુને માર તો મારવામાં આવ્યો, તેમની આંખ પણ સોજાઈ ગઈ હતી અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. હવે આ બાબતે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. અંકુર. જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે પોલીસ સાથે આવેલી એ વ્યક્તિએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળી લઈએ. હું કોઈ પોલીસ તરીકે આવ્યો નથી અને કોઈ પોલીસ સ્ટેશન તરીકે આવ્યો નથી. આજે એક મધ્યસ્થી તરીકે આજે સારી રીતે કદાચ થતું હોય એમને અમે પૂછ્યું કોઈ જાતનું બેન તમે પૂછો અમે આ બેન તમે ક્યારે વ્યવસ્થિત વાત કરી છે કે નહીં એકદમ કદાચ એ તો એ બેને અમને મારવાની શું જરૂર પડી? પોલીસ છે, પણ એ અમને કાયદો ખબર છે. જ નથી. અમે તો જાણતા જ નથી કે અમે તો હવે આજે રોકી. તો તમે અહીંયા શું કામ આવ્યા છો? અત્યારે આ બેન આવે પેલા આવીને તમે બેઠા હતા, એનું કોઈ કારણ? કારણ કહું તો છું એક મધ્યસ્થી તરીકે ભાઈ એમને કદાચ સારી રીતે એમને પેલો તો એમની તબિયત મેં પૂછી એને કે એમને સારી રીતે એમને સારું હોય બધું વ્યવસ્થિત હોય એમને જે કરવું હોય એમને કોઈ એટલે જગ્યાએ બેને આવીને તમને તો મધ્યસ્થી માટે તમને બેને કહ્યું હશે ત્યારે તમે અહીંયા આવ્યા હશો. બેન હવે હું આમને બી પરિચયમાં છું એમના બી પરિચયમાં છું તો પછી એમાં બેનને કોઈ કહેવાથી હું અહીંયા આવ્યો એવું છે ને અમારે